ચરણમ શરણમ ગચ્છામિ એપ્રિલ મહિનાનો માસિક પત્ર અમારા પૃથ્વીભાઈ શિક્ષક પ્રેરક ભારતીમા દ્વારા કરાવવામાં આવેલ આ માસિક પત્ર કરવાથી 1 એપ્રિલ 2025થી 1 મે 2025 સુધી આ આખા મહિનામાં આપણને બધાને પરમજીની શક્તિનો ખૂબ લાભ મળે. પત્રના પ્રથમ 8 વાક્યો: પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ गच्छामि. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करता हूँ. नमस्कार परम जी. 9મું વાક્ય: પરમજી, આ એપ્રિલ મહિનાના માસિક પત્રમાં આપની શક્તિ આપો. આજનું આ પત્ર કરવાથી આ આખો મહિનો ખૂબ જ સુખકારી રહે. હું આ મહિનામાં યોજાનારા તમામ પૃથ્વીભાઈ વિશેષ વર્ગોમાં ચોક્કસપણે હાજરી આપીશ. 30 માર્ચ 2025થી શરૂ થતી ચૈત્ર નવરાત્રિને મહત્તમ સુખકારી બનાવવા માટે હું પરમધામમાં અથવા તો ઓનલાઈન માધ્યમ દ્વારા 6 એપ્રિલ 2025 સુધી યોજાનારા તમામ પૃથ્વીભાઈ નવરાત્રિ વિશેષ વર્ગોમાં ચોક્કસપણે હાજરી આપીશ. આ નવરાત્રિ ઉત્સવમાં પરમજીની કૃપાથી મા દુર્ગાને અધિક પ્રસન્ન કરવા અને મારી અને મારા પરિવારના સભ્યોની ઈચ્છાઓ પૂર્ણ કરવાની શક્તિ મેળવવા માટે પરમજીની કૃપાથી હું શક્ય હોય ત્યાં સુધી મારી ઘેર, દુકાન કે ઓફિસમાં પરમ ઉત્સવ પૃથ્વીભાઈ ઓફલાઈન કે ઓનલાઈન વર્ગનું આયોજન કરાવીશ. પૃથ્વીભાઈ પ્રચારની મહત્તમ શક્તિ મેળવવા માટે હું કોઈ પણ મિત્ર અથવા તો અન્ય પરિચિતને ત્યાં પૃથ્વીભાઈ નવરાત્રિ વર્ગનું આયોજન કરાવીશ. પરમજી, મારી મોટી ઈચ્છા પૂરી કરવાની શક્તિ મેળવવા માટે હું 6 એપ્રિલ 2025 રવિવારના રોજ યોજાનારા પૃથ્વીભાઈ રામનવમી મહોત્સવમાં ઓફલાઈન કે ઓનલાઈન ચોક્કસપણે હાજરી આપીશ. હું પરમધામ સેક્ટર 19 ફરીદાબાદમાં આવીને અને મહોત્સવના વર્ગમાં હાજરી આપીને ખૂબ જ સુખી બનું. પરમજી, મારો અનુભવ છે કે મહોત્સવ દરમિયાન બોલવામાં આવેલી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય છે. તેથી આ પૃથ્વીભાઈ રામનવમી મહોત્સવ પર હું ઈચ્છાપત્ર બનાવીને પરમજીને અર્પણ કરીશ અને મારી મોટી ઈચ્છા પૂરી કરવાની શક્તિ લઈશ. આ પૃથ્વીભાઈ રામનવમી મહોત્સવથી લઈને આવતી પૃથ્વીભાઈ રામનવમી મહોત્સવ સુધી સ્વાસ્થ્ય અને તંદુરસ્તીની શક્તિ લેવા માટે હું મારા પરિવાર સાથે મહોત્સવમાં આવીશ અને પરમજલ અને પરમભોજ ગ્રહણ કરીશ. પૃથ્વીભાઈ સિદ્ધ સાહિત્ય મહોત્સવમાં લઈને પ્રયોગ કરીને જીવનને સુખી બનાવીશ. પૃથ્વીભાઈ રામનવમી મહોત્સવ વિશે વધુમાં વધુ નવા અને જૂના લોકોને જાણ કરીને મને પ્રચારની શક્તિ મળે એવું મનોબળ આપો. પરમજી, આ આવનારો મહિનો મારા ધંધા અને નોકરી માટે ખૂબ જ શુભ રહે. મારી આવક વધે, બરકત વધે, હું યોગ્ય રીતે કમાઉં, યોગ્ય રીતે ખર્ચ કરું, થોડી બચત પણ કરી શકું અને આવકનો થોડો ભાગ પૃથ્વીભાઈ પ્રચારમાં પણ વાપરી શકું. મહેનતની કમાણી બિનજરૂરી ખર્ચાઓ કે ડૉક્ટરી ખર્ચાઓમાં ન વેડફાય. મને ખેતી અને પશુપાલનમાં પૃથ્વીભાઈ કરીને ખૂબ જ લાભ મળે. કોઈપણ કારણસર લીધેલા કર્જાની જલ્દીથી ભરપાઈ થઈ જાય. ફસાયેલા પૈસા જલ્દી પાછા મળે. મંદી કે સ્પર્ધા અથવા હવામાનની ખરાબ અસર મારા વ્યવસાય કે નોકરી પર ન આવે. એ માટે હું દર રવિવારે સવારે 11 વાગ્યે યોજાનારા લાઈવ ઓનલાઈન કે ઓફલાઈન પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ અને ગૂગલ મીટ પર પૃથ્વીભાઈ લક્ષ્મી સમૃદ્ધિ અનુસંધાન વર્ગમાં હાજરી આપીને હું ખૂબ જ સુખી અને સમૃદ્ધ બનું. મને એવી શક્તિ આપો. આ અક્ષય તૃતીયા પર પરમજી મારે ઘેર પધારે. મારા પરિવારમાં અને વ્યવસાય કે નોકરીમાં વર્તમાન કરતાં વધુ સુખ સમૃદ્ધિ આવે, વધુ સંપત્તિ અને આર્થિક લાભોની તકો વધે, આવક વધારવાના યોગ્ય માધ્યમો વધે, અટકાયેલા પૈસા જલ્દી પાછા મળે, આર્થિક સંકટ ટળી જાય અને ઋણ મુક્ત થઈએ. આ માટે યોજાનારા પૃથ્વીભાઈ અક્ષય તૃતીયા વર્ગ 30 એપ્રિલ 2025ના બુધવારના પરમધામ 1337
સેક્ટર 19 ફરીદાબાદમાં આવીને મારી ક્ષમતા મુજબ હું ભારતીમા પાસેથી સિદ્ધ પરમ પ્રતીક લઈશ અથવા કુરિયર દ્વારા મંગાવીશ. બદલાતા હવામાનનો કુપ્રભાવ. શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, હવામાન સંબંધિત અન્ય રોગો અને આફતોથી બચવા, સુરક્ષા હેતુ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે હું પરમ વિભૂતિ પહેરીને અને પરમ પ્રતીક અને પરમ શક્તિ જળ પાણીમાં નાખીને સ્નાનવિધિ અને પરમ તેલનો પ્રયોગ કરીશ. અને અન્ય કોઈપણ પ્રકારના રોગોથી રક્ષણ માટે હું છેલ્લા રવિવારે 27 એપ્રિલ 2025ના સાંજે 7 વાગ્યે P3Y માસિક રોગ નિવારણ વર્ગ અને ગૂગલ મીટ પર યોજાનારા P3Y રોગ નિવારણ અનુસંધાન વર્ગમાં ચોક્કસપણે હાજરી આપીશ. પરમજી, પૂર્વજોના આશીર્વાદ અને કૃપા પરિવાર પર બની રહે. અટકાયેલા પૈસા જલ્દી પાછા મળે. પિતૃ તૃપ્ત થઈ અને વંશજોને આશીર્વાદ આપે અને કોઈપણ પ્રકારના પિતૃદોષ, ભાગ્યદોષ, સંજોગો દોષ, ખરાબ નજર, કોઈએ ખરાબ કરેલું હોય તથા વિરોધીઓનો ખરાબ કુપ્રભાવ, ગ્રહદોષ, વાસ્તુદોષ અને કાળસર્પ દોષના નિવારણ માટે P3Y અમાવાસ્યા લાઈવ વર્ગ 27 એપ્રિલ 2025માં અવશ્ય હાજરી આપીશ. વધુમાં વધુ લાભો માટે હું શક્ય તેટલી વહેલી તકે મારે ઘેર P3Y અમાવાસ્યા ગૂગલ મીટ વર્ગનું આયોજન કરીશ. પરમજી, પ્રચારની મહત્તમ શક્તિ મેળવવા માટે હું આ બધા વર્ગોમાં જાતે હાજરી આપીશ અને અન્ય લોકોને પણ વર્ગોમાં હાજરી આપવા માટે જાણ કરીશ, જેથી અન્ય લોકોને P3Y કરીને તેમના જીવનને સુખી બનાવવાનું માધ્યમ મળે. પરમજી, મને શબ્દ આપો, વાણી આપો, મનોબળ આપો, જેથી હું P3Y નિમંત્રણ પત્ર અને P3Y ગુડ લક કાર્ડ્સ દ્વારા અજાણ્યા લોકોમાં પણ આગામી P3Y રામનવમી મહોત્સવનો વ્યાપકપણે પ્રચાર કરી શકું. પરમજી, P3Y કરવાથી હું ખૂબ જ આત્મવિશ્વાસી બનું, વિશ્વસનીય બનું. P3Yનો પ્રચાર કરીને મારી વાતચીત કૌશલ્યતાનો વિકાસ થાય. હું P3Yનો વધુમાં વધુ નવા અને જૂના લોકોમાં પ્રચાર કરી શકું. હું લોકોને P3Y વેલફેર ફાઉન્ડેશન યુટ્યુબ ચેનલ અને P3Y NCR ઇન્ડિયા ફેસબુક પર યોજાનારા સવારે 11 વાગ્યે અને સાંજે 7 વાગ્યે P3Y ઓનલાઈન લાઈવ વર્ગ વિશે જાણ પણ કરીશ અને લોકોને ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો પણ કરાવીશ. પરમજી, મારા દ્વારા P3Y શીખવવામાં આવેલા લોકોના પણ ખૂબ કામ બને, જેથી પરમજીની ખ્યાતિ અને સન્માન વધે, મારું પણ માન વધે. પરમજી, મારું વિદ્યાર્થી જીવન, મારા બાળકોનું વિદ્યાર્થી જીવન, કારકિર્દી ખૂબ જ સફળ અને સુખકારી રહે. હું આ નવા સત્રમાં ખૂબ જ આત્મવિશ્વાસ ધરાવી શકું. મને શિક્ષકો અને મિત્રોનો મહત્તમ સહયોગ મળે. અભ્યાસમાં હું ખૂબ જ મહેનત કરું અને દરરોજ વિદ્યાર્થી નિવેદનપત્ર વાંચું. મારું મનોબળ વધે, IQ અને એકાગ્રતા સ્તર વધે, બુદ્ધિમત્તા અને યાદશક્તિનો વિકાસ થાય. આ સત્ર ખૂબ જ સુખકારી અને સફળ રહે. P3Y માસિક પત્રિકા કેલેન્ડરમાં આપેલા સમય મુજબ આ મહિનાના તમામ P3Y કુશલ વિદ્યાર્થી વર્ગ, P3Y માસિક કુશલ વિદ્યાર્થી વર્ગ અને P3Y કુશલ વિદ્યાર્થી અનુસંધાન વર્ગોમાં હાજરી આપીને મારી શક્તિને રિચાર્જ કરતો રહીશ. વાર્ષિક પરીક્ષાઓના સુખદ પરિણામો માટે પરમજીના આભાર તરીકે હું ચોક્કસપણે મારા P3Y અનુભવનું પરમધામમાં આવીને અથવા ઓડિયો કે વિડીયો દ્વારા વર્ણન કરીને પ્રચાર કરવાની શક્તિ લઈશ. પરમજી, એપ્રિલ મહિનામાં આવનારા તમામ તહેવારો P3Y કરવાથી ખૂબ જ આનંદદાયક રહે. આ માટે હું ઉત્સવના તમામ વર્ગોમાં ચોક્કસ હાજરી આપીશ. એપ્રિલ મહિનાના તમામ P3Y ઉત્સવ વર્ગો ખૂબ જ સુખકારી રહે. આ માટે P3Y ચતુર્થી વર્ગ, P3Y એકાદશી વર્ગ, P3Y ચૈત્ર પૂર્ણમાસી વર્ગમાં મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે ચોક્કસ હાજરી આપીશ. પરમજી, આપની કૃપાથી માર્ચ મહિનો ખૂબ જ આનંદદાયક પસાર થયો. આ માટે આપનો આભાર પરમજી, આભાર પરમજી, આભાર પરમજી. હું માર્ચ 2025 મહિનાના તમામ સુંદર અનુભવો ધરોહર ડાયરીમાં લખીશ અને P3Y અનુભવનો વિડીયો અથવા ઓડિયો બનાવીને ગ્રુપમાં શેર કરીને પ્રચારની શક્તિ લઈશ. પરમજી, નિયમિત P3Y કરવાથી આ એપ્રિલ મહિનો પાછલા માર્ચ મહિના કરતાં વધુ સુખકારી રહે.
મારી આ ઈચ્છા પૂર્ણ કરો. 10મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં ભેટની રકમ તમે જે પણ ચલણમાં કમાતા હો તે જાતે જ નક્કી કરો. હું પરમજીને આપીશ. હું 1 લીટર જળ ચડાવીશ. હું 1 ફૂલ અર્પણ કરીશ. 11મું વાક્ય, ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં હું આ મહિનામાં કોઈ પણ માધ્યમથી 11 નવા લોકોને પિતૃવાઈ શીખવીશ. હું પરમજીને વિનંતી કરું કે આ એપ્રિલ મહિનાની તમારી અને મારી તમામ સુખદ ઈચ્છાઓ જલ્દી પૂર્ણ થાય. ચરણમ શરણમ ગચ્છામિ.